જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 4 નરકપ્રદ પાપનું વર્ણન। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં ભગવાન વિષ્ણુએ 21 નરકના દ્વાર કહ્યા છે, જે અતિશય ભયાનક છે અને પાપી જીવ એ 21 નરકોમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવે છે। તો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 4 નરકપદ પાપનું વર્ણન। ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, કયા કર્મોને કારણે માનવી યમ માર્ગમાં જાય છે? કયા કારણોને લીધે વૈતરણી નદીમાં પડે છે અને ક્યાં પાપોને કારણે નર્કમાં જાય છે? હે શ્રીહરિ, એ સઘળું મને જણાવો। ભગવાન શ્રીહરિએ જણાવ્યું, હે ગરુડજી, જે મનુષ્ય હંમેશા અશુભ કામોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે, તે પાપી જીવ એક નર્કમાંથી બીજા નર્કમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં તથા એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે। પરંતુ જે ધર્માત્મા જીવ હોય છે તે 3 દ્વારથી એટલે કે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુર જાય છે। પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરમાં જાય છે। આ સઘળું વિવરણ હું તને કહી સંભળાવું છું, માટે ધ્યાન દઈને સાંભળ। વર્ણન સાંભળીને ડરી જતો નહીં। દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી ભયાનક બિહામણી વૈતરણી નદી છે। એમાં પણ પોતાના કર્મ અનુસાર પાપી જીવ જાય છે, એ હું તને વર્ણન કરું છું। જે લોકો બ્રાહ્મણને મારે છે, ગાયને મારે છે, બાળકનો વધ કરે છે, સ્ત્રીઓને મારે છે, જે સ્ત્રી ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત પાપોને કરાવવા વાળા વૈતરણી નામની મહાભયાનક નદીમાં ડૂબી જાય છે। ગુરુના ધનને, દેવતાના દ્રવ્યને, સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈને પાછું આપતા નથી, વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા આપે છે, જે બીજાના દોષને ગ્રહણ કરે છે, પોતાના ગુરુથી કંઈ પણ વાત છુપાવવા વાળા, જે માણસ ગુણવાન લોકોની ઈર્ષા કરે છે, પાપી અને નીચ માણસ સાથે મિત્રતા કરવા વાળા, જે માણસ સત્સંગથી દૂર ભાગે છે, પુરાણ, વેદ, મીમાંસા, ન્યાય, વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવા વાળા એટલે કે અબખોડવા વાળા, જે માણસ ગરીબ અને દુઃખી માણસને જોઈને ખુશ થાય છે અને પ્રસન્ન માણસ હોય તેને ખોટી રીતે માણસ દુઃખ આપે છે, ખરાબ અને દુષ્ટ વચન કહેવા વાળા, ભયાનક અને દુષ્ટ સ્વભાવ વાળા, સારા વચનોને ન સાંભળવા વાળા, સારી શિખામણ ગ્રહણ ન કરવા વાળા, યોગ્ય પુરુષને જોઈને ઘમંડ કરવા વાળા, મૂર્ખ હોવા છતાં પોતે જ પંડિત સમજે તેવા લોકો, તે સઘળા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમ માર્ગમાં જાય છે। હવે હું તમને બતાવું છું કે યમદૂત દ્વારા યાતનાઓ ભોગવવી, પીડિત થઈને જે પાપી જીવ વૈતરણી નદીમાં જાય છે, એને જે પાતકી જીવે નદીમાં પડે છે, એમને ભયાનક કષ્ટ ભોગવવું પડે છે। મા, બાપ, ગુરુ, આચાર્ય અને પૂજ્ય વ્યક્તિઓનું જેવો હાલતા ચાલતા અપમાન કરે છે, હાંસી ઉડાવે છે, તેવો વૈતરણી નદીમાં ડૂબી જાય છે। જે માણસ પતિવ્રતા, શીલવાન અને સારા કુળવાળી, નમ્ર અને ભોળા સ્વભાવવાળી સ્ત્રી સાથે દ્વેષ રાખી એને તરછોડી દે છે અને ઘર બહારથી રખડતી કરી નાખે છે, તેઓ સર્વે વૈતરણી નદીમાં પડે છે। બ્રાહ્મણોને દાન આપવાનો મનોમન સંકલ્પ કરી પણ દાન આપતા નથી અને ઉપરથી બોલાવીને એમનું ખોટી રીતે અપમાન કરે છે, તેઓ સદાય વૈતરણી નદીમાં જ ડૂબકા ખાતા પડ્યા રહે છે। જે લોકો દાન આપવાનો ઢોંગ કરીને પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા તો બીજાની રોજીરોટી એટલે કે જીવન નિર્વાહ છીનવી લે છે અને દયાળુ દાન આપતો હોય તેને જેમ તેમ બોલાવીને દાન આપતા અટકાવી દે છે, તેઓ પણ આ ભયાનક અને વિકરાળ વૈતરણી નદીમાં જ પડે છે। જે લોકો યજ્ઞ ચાલી રહ્યો હોય તેમાં વિઘ્ન નાખીને યજ્ઞને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે અને જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં વિઘ્ન નાખીને કથા બંધ કરાવી નાખે છે
અને જે બીજાના ખેતરને હડપ કરી જાય છે અને ગાયોને ચરવાની જમીનમાં ખેતી કરે છે, જે પોતે બ્રાહ્મણ હોવા છતાં ગોળ, ખાંડ, તેલ, મીઠું, ઘી, દૂધ વગેરેનો વેપાર કરીને લોકોને લૂંટે છે, જે દાસી એટલે કે નોકરાણી સાથે મૈથુન કરે છે તથા વૈધોક્ત યજ્ઞથી અન્યત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે, એવા પાપી જીવો અવશ્ય વૈતરણી નદીમાં ડૂબકા ખાતા હોય છે. ભગવાન નારાયણે ગરુડજીને આગળ બતાવતા કહ્યું કે જે બ્રાહ્મણ ગોળ, મધ, ખાંડ, મીઠાઈ, ઘી, દૂધ, વલણ વગેરેને વેચવાવાળા છે, વૃષણી સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે ખાવાવાળા, મદિરાપાન કરવાવાળા, નિરંકુશ સ્વભાવવાળા, શાસ્ત્રોના અધ્યયનથી રહિત, જે શુદ્ર વેદના અક્ષરને જાણે અને કપિલા ગાયનું દૂધ પીવે, જનોઈ ધારણ કરે છે, બ્રાહ્મણીનો પતિ હોય છે, જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે, જે બીજાની સ્ત્રીને લાલચ આપી ફસાવીને હરણ કરે છે, કન્યાઓથી ભોગ કરે છે, તે સઘળા વૈતરણી નદીની ભયાનક યાતનાઓ સહન કરતા પારાવાર દુઃખી થતા ડૂબી જાય છે. આ રીતે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરવાનો ત્યાગ કરે છે, તે પાપી વૈતરણી નદીમાં પડીને ડૂબકી ખાતો ખાતો ડૂબી જાય છે. આ માર્ગ વટાવીને પાપી જીવ યમલોકમાં જાય છે. પછી યમદેવની આજ્ઞાથી યમદૂતો તેમને વૈતરણી નદીમાં ધક્કો મારી દે છે. ભગવાન શ્રી હરિએ પહેલા ગણાવેલા 21 નરકોના વિષયમાં બતાવતા કહ્યું કે હે ગરુડજી, બધા નરકમાં જે મુખ્ય 21 નરકો છે એમાંથી બધાથી સૌથી વધારે અને અતિશય કષ્ટ, યાતના, ભય અને પીડા આપવાવાળી વૈતરણી નદીમાં યમદૂતો પાપીઓને યમની આજ્ઞાથી નાખે છે. જેણે કાળી ગાયનું દાન ન કર્યું હોય અને ઉદ્ધવદેહી ક્રિયા જેમણે ન કરી હોય તે પાપી જીવ તે નરકોમાં પારાવાર દુઃખો, યાતનાઓ અને કષ્ટો ભોગવીને વૈતરણી નદીના કિનારે ઉગી આવેલા વૃક્ષો પર જાય છે. ખોટી સાક્ષી આપવાવાળા, ખોટા ધર્મનું આચરણ કરવાવાળા, ઊંચા વૃક્ષોને કાપવાવાળા, ધર્મના વન બગીચા અને ફૂલવાડીને નષ્ટ કરવાવાળા, વ્રત તીર્થોનો ત્યાગ કરવાવાળા, વિદ્વાનશીલને નષ્ટ કરવાવાળા, જે સ્ત્રીઓ પોતાના પતિના દોષ કાઢીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે, આવા સઘળા પાપી જીવો જેમના વિષયમાં પહેલા કહેવામાં આવ્યું છે કે શેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે, એ વૃક્ષ પર લટકેલા પાપી જીવદંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે યમદૂતો તેમને નરકની ભયાનક યાતનાઓમાં ધકેલી દે છે. એ નરકોમાં જેમને ફેંકવામાં આવે છે એમના પાપોનું વર્ણન હું તમને કરીને બતાવું છું. ઈશ્વરને ન માનવાવાળા, દાનનું ખંડન કરવાવાળા, પરંપરાઓનો વિરોધ કરવાવાળા, પોતાના કર્મ તથા આશ્રિતો એટલે કે પુત્ર, સ્ત્રી, દેવતા, અતિથિ અને સેવક વગેરેને દુઃખી કરવાવાળા, બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે. કુવા, વાવડી, તળાવ, દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં પારાવાર કષ્ટો ભોગવે છે. એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી, બાળક, સેવક તથા ગુરુજનને ન આપીને એકલા જ ભોજન કરે છે તેઓ અવશ્ય નરકોની પારાવાર યાતનાઓને ભોગ બને છે. દેવતા, પિત્તર તથા બલિ, વિશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ અવશ્ય નરકના ભોગી બને છે. જે કાંટાઓથી, પુલથી, લાકડીથી, પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે તેઓ નિશ્ચય નરક ભોગી બને છે. જે અજ્ઞાની શિવ, પાર્વતી, વિષ્ણુ, સૂર્ય, ગણેશ, સદગુરુ અને પંડિતોની સેવા પૂજા કરતા નથી તેઓ ચોક્કસ નરકના માર્ગે જઈને પારાવાર દુઃખો ભોગવે છે. જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલી જઈને દાસી કે નોકરાણી સાથે પથારી પર સૂવે છે તે અવશ્ય નરકની યાતના ભોગવે છે. અને જે શૂદ્રની સ્ત્રીથી પોતાના સંતાનો પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે. જે બ્રાહ્મણોમાં અધર્મ છે એવા બ્રાહ્મણોને નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવી જોઈએ. તે અજ્ઞાની દેવતાઓથી દૂર ભાગે છે એટલે કે નાસ્તિક છે તે અવશ્ય નર્કગામી થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા પણ તેમાં અનુમોદન કરે છે તેઓ અવશ્ય નર્કના દુઃખો ભોગવે છે. જે સ્ત્રીઓને પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પ્રેમથી એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરકનો ભોગી બને છે. જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ કરે છે
અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે સંભોગ કરે છે તે અવશ્ય નરકની પીડાનો ભોગ બને છે. પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે, બગીચામાં તથા ગાયોના સ્થાનમાં મળમૂત્ર કરે છે તે અવશ્ય નરકની ભયાનક યાતનાઓ ભોગવે છે. જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ કરતો નથી, જે તલવાર વગેરે શસ્ત્ર તથા તીર ધનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે તે અવશ્ય નરકમાં જાય છે. ચામડાને વેચવાવાળા વેચાઈ, પોતાના શીલને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા અવશ્ય નરકની યાતનાઓ ભોગવે છે. જૂતા વેચનારો વૈશ્ય, સ્ત્રીઓના વાળ વેચનારો નરકગામી બને છે. જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસો સાથે વેર રાખે છે અને કારણ વિના જેવો દંડ આપે છે તે અવશ્ય નરકમાં જાય છે. આશા સાથે આવેલ બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં જેઓ ભોજન કરાવતા નથી અને તમામ સાથે કુટિલતાથી વ્યવહાર રાખે છે, જેઓ કોઈની પર દયાભાવ કે વિશ્વાસ રાખતા નથી, આ સિવાય જેઓ દેવ પૂજાનો નિશ્ચય કરે છે પણ ઇન્દ્રિયોને વશ થઈને નિયમનો ત્યાગ કરે છે, એવા તમામ નરકમાં જાય છે. આધ્યાત્મ વિદ્યા આપનારા ગુરુને અને પુરાણ વાંચનારને જેઓ માનતા નથી, મિત્રોની સાથે દગાભરી રમત રમનારા અને પ્રીતિનો ત્યાગ કરનારા અને આશાભંગ કરનારા સઘળા નરકગામી બને છે. જે વિવાહ, દેવયાત્રા તથા તીર્થ સ્નાનોમાં જવાવાળાને લૂંટે છે તેઓનો વસવાટ ભયાનક અને ઘોર નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી. જે મહાપાપી ઘર, ગામ કે વનમાં આગ લગાવે છે એવા પાપીઓને પકડી જઈને યમદૂતો તેમની અગ્નિના કુંડમાં નાખીને રાંધે છે. અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાયડાની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો તેની ઓશપત્ર વનમાં લઈ જાય છે, જ્યાં તલવારની તીક્ષ્ણ ધાર જેવા પાંદડાઓથી એનું શરીર કપાય છે અને યમદૂતો એને કહે છે કે હે પાપી, તું સુખપૂર્વક ઠંડા છાયામાં સૂઈ જા. તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો તેને ગરમા ગરમ તેલ પીવા આપે છે અને કહે છે કે લે, જળ પીને તરસ छिपाव, અનાજ ખાઈને તૃપ્ત થા. અને તેલ પીતા જેના આંતરડા સળગી જતા તે જીવ ઝાડ પરથી ડાળ પડે તેમ ભોંય પર પછડાય છે. ત્યાર પછી અતિ પ્રયાસે તે માંડ માંડ ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસો લે છે પણ બોલી શકતો નથી અને પારાવાર યાતનાઓ સેવાથી જીવ અતિશય દુઃખ ભોગવે છે અને જોર જોરથી રડવા લાગે છે. ભગવાન શ્રી હરિએ કહ્યું, હે ગરુડ, પાપીઓની યાતનાઓને મેં તને આ પ્રમાણે વર્ણવી બતાવી છે, પણ આટલાથી શું થાય છે એનું વર્ણન દરેક શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. પાપી જીવ જેટલા પણ સ્ત્રી પુરુષો છે તે આ રીતના હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં ભય કે અતિશય દુઃખ, યાતનાઓ, કષ્ટો અને ભયભીત થાય છે. તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જ જન્મ લે છે, એટલે કે નરકમાં રહેવા વાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે. વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વત, તૃણ, ઘાસ, ફૂલ વગેરેની સ્થાવર સંજ્ઞા છે એટલે એમને સ્થાવર કહે છે. કીટ, પશુ, પંખી, જળચર વગેરે 84 લાખ દેવ યોનિઓ છે. એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. તરત જ તે નરકમાંથી છુટકારો મેળવીને મનુષ્ય થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, નરકના અજીન ફોડ જન્મના અંત તથા વધારે ભયાનક રોગોથી પીડિત રહે છે. મનુષ્યએ સમજી લેવું જોઈએ કે મનુષ્ય જન્મના પાપ જન્મ પર્યંત અનેક જન્મોમાં એનો પીછો કરે છે. આથી દરેક માનવીએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ. દરેક માનવીએ વિચારીને ચાલવું જોઈએ અને નરકની પારાવાર પીડા ભોગવવી ન હોય તો સારા કામો, લોકોનું ભલું થાય તેવા કામો, દાન પુણ્ય, પુરાણોનું વાંચન, દેવયાત્રા વગેરે કર્મો કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરવી જોઈએ. ઇતિ શ્રી ગરુડ પુરાણે ચતુર્થ અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 4, નરકપ્રદ પાપનું વર્ણન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.